આજે બપોરના પાટણ જિલ્લાના એમાં ખાસ કરીને પીવાના પાણી માટે જ્યાં હાજીપુર પાણી પુરવઠા યોજનાનું સંપ અને ત્યાંથી પાણી વિતરણની વ્યવસ્થા ગોઠવાય છે એવા લગભગ 89 જેટલા ગામડાઓમાં ત્યાંથી પાણી અપાય છે. ત્યાં પણ એની મુલાકાત લીધીમાં થોડી જે કંઈ ટેકનિકલ પ્રશ્નને કારણે ક્યાંક પીવાનું પાણી પહોંચતું નથી, એના માટે શું કરવું એ પણ અધિકારીઓ સાથેની મુલાકાત અને મિટિંગ કરી ત્યાં. અને ખાસ કરીને જ્યાં આ વિસ્તારની અંદર ક્યાંક સિંચાઈના પાણીની સમસ્યા હતી એવી 2 યોજનાઓ જે બની છે, એમાં એક તો માતપુર ડિંડોર જે પાઇપલાઇનના માધ્યમથી લગભગ 49 જેટલા ગામડાઓને 49 જેટલા તળાવો ભરવા અને ત્યાંથી સિંચાઈનું પાણી આપી શકાય, ત્યાં પણ બધા આગેવાનો સાથે લઈને મુલાકાત લીધી. અને એમાં પણ જે કંઈ સિંચાઈ અને ખાસ કરીને GWRDC એમના માધ્યમથી જે યોજના બનેલી છે માતપુરથી બ્રાહ્મણવાડા એ પાઇપલાઇનમાં જેમાંથી લગભગ 10 તળાવો એમાંથી પણ ભરવામાં આવે છે, એ મુલાકાત લીધી. આમ પાટણ જિલ્લાની અંદર પણ સિંચાઈ અને પીવાના પાણી માટેના જે અગાઉ યોજનાઓ બની છે અને હજુ પણ ક્યાંક સુધારણાના કામો અથવા તો જ્યાં સ્થાનિક આગેવાનો અને પ્રતિનિધિઓની રજૂઆત એમાં શું થઈ શકે એ અંગેના એના સૂચનો એમની સાથેનો વાર્તાલાપ કર્યો. આવતા દિવસોમાં પાટણ જિલ્લાની અંદર પણ જે કંઈ ક્યાંક સિંચાઈનું પાણી એના સૂચનો અને રજૂઆતો આવી છે એ વહેલી તકે કઈ રીતે અમારા વિભાગના માધ્યમથી ઉકેલી શકાય એ રીતની અમે વ્યવસ્થા આજે જોઈ છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ જે રીતે ખેડૂતોની આવક બમણી કરવી અને પીવાના પાણી માટે છેવાડાનું કોઈ ગામ પીવાના પાણીથી મુશ્કેલી ન અનુભવે એ માટેની આ વખતે રાજ્ય સરકારે પણ ખૂબ સારી બજેટમાં જોગવાઈ પણ કરી હતી. અને એના ભાગરૂપે લગભગ આખા રાજ્યમાં આજે પીવાના પાણી માટે અને સિંચાઈના પાણી માટે સમસ્યા ન રહે એ માટે અમારો વિભાગ અને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ એના સહકારથી સાથથી ખૂબ સારી રીતે સારા રાજ્યમાં બંને વિભાગોના કામો અમે કરી રહ્યા છીએ.